ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક ફરી નવા વ્લોગની સાથે. તો મિત્રો આજ છે સાતમ સીતરામણ, એટલે આજના દિવસમાં આપણે ટાઢું ખાવાનું, પણ અત્યારમાં આપણે ચા નહીં પીધો એટલે આપણું મૂળ કામ કરતું નહીં. તો ચા પીવા હોટલે જતો તો બાઇક લઈને, તો એમાં અમારા મેડમ કે આજ છે સાતમ એટલે આપણે ઠંડુ જ ખાવું પડે, અને એવું તો ના હોય કે ઠંડુ ખાવું પડે. તો પાછો એવો પ્લાન એને બનાવી નાખ્યો કે આપણે બળિયા બાપજીના દર્શન કરવા પડે તો જ આપણને ચા ને એવું પીવાય. તો ચલો હવે અત્યારમાં જઈએ છીએ આપણે લાંબા, તો બળિયા બાપજીના દર્શન કરવા માટે. તો વ્લોગની સાથે તમે બને રહેજો, ને વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ચલો હવે અમારા ચિરાગભાઈ તમારે આવવાનું લાંબા. આ ભાઈ અમારા લાંબા આવે છે, તો અમે 2 જણા જઈએ છીએ રેપિડો રિક્ષા કરીને. રિક્ષા આવે કે ટેમ્પો? રિક્ષા. ચલો હવે રેપિડોમાં અમે રિક્ષા બુક કરીએ, નીચે આવે, કારણ કે ઉપર તો લેવા ના આવે તો જવું પડશે નીચે આપણે ગેટની બહાર. ફાઇનલી મિત્રો અમારી રિક્ષા આવી ગઈ છે. જો આ છે અમારે ટેમ્પો, તો નંબર છે 7109. તો આ રિક્ષા લઈને અમારે જવાનું છે. તો ચલો રિક્ષા આવી ગઈ છે. તો રિક્ષા થઈ ચાલતી આગળ જગ્યાએ, પણ આગળ બેસવાનું ના પડે, કારણ કે પોલીસ વાળા રહ્યા ને રોકે વીમો ફાળા એટલે. મિત્રો આપણે પહોંચી ગયા લાંબા બળિયા દેવ મહારાજના દર્શન કરવા માટે. તો જો સામે હે મંદિર ને અમારા ફેમિલી મેમ્બરો આમ જાય છે. ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ, પણ જો અહીંયા કેમેરાને મનાઈને હશે તો આપણે તમને દર્શન નહીં કરાવીએ. ચલો અત્યારે જ આવી, બહુ ટ્રાફિક તો બહુ ગરદી. ઓલે બાજુ ચંપલ કાઢી આવો. તો આપણે એને દર્શનની લાઈનમાં આવી ગયા ને અત્યારે ટ્રાફિક કેટલી છે, જો બહુ બધી ટ્રાફિક છે. અંદર મોબાઈલની મનાઈ એટલે આપણે તમને વિડીયોના માધ્યમથી દર્શન નહીં કરાવીએ કે, કારણ કે ટ્રાફિક બહુ. આ જગ્યાએ સ્પેશિયલ વિડીયો માટે જ છે, તો અહીંથી બળિયા બાપજીના દર્શન ચોખ્ખા થશે. જો બહુ લાઈન છે, તો આ બાજુ પણ બહુ લાઈન છે. આપણે બળિયાદેવના મંદિર એને ખાવા માટે બહુ માણસો આવે, કારણ કે ખાવા માટે એટલે ઘરે રસોઈ બનાવી, અને આ જગ્યાએ જો અમે હે ને ઘરે રસોઈ બનાવી લાયા હતા. આ જગ્યાએ ખાવાની તૈયારી કરવી છે, કારણ કે અહીંયા હે ને બધા માણસો ખાવા બહુ આવે. જો તમને ચારે બાજુ હે ને તમને બધા ઘરે ભોજન બનાવી લાવે, અને બધી બાજુ આ જગ્યાએ ખાવા બેસી જાય. તો અમારા માણસો પણ ખાવા બેસી ગયા અને અમે પણ ખાવા બેસી ગયા. ચલો આપણે ખાઈ લેવી. હે ને હું તમને બતાવું છું, જોરદાર કેવડો મોટો પંખો. આ પંખો એક, આ પંખો, 2 પંખા આખા મોટા હોલમાં 100 થી 200 ફૂટનો મોટો રૂમ હે. એમાં આપણને ખાલી 2 જ પંખા હે. જોયું અને બધા માણસો ટેસ્ટ થઈને બેઠા બેઠા ખાય છે. અમારા બાબુડો જો રમે એકલો. તો આમાં છે આપણે મરચા, આમાં છે રોટલી. તો ચલો આપણે જમી લઈએ, અને આપણે પ્રસાદી કરીને ખાઈને આવતા રહ્યા ગાર્ડનમાં. તો અમારા જો ગાર્ડનમાં નાના છોકરાનું હોય ને, આજે મોટા મોટા ચડી ગયા. હે તમારું ના હોય, હેઠા ઉતરો, હેઠા. નાનું હોય ની જગ્યાએ મોટા હેઠા ચડી ગયા. છોકરાને રમવા માટે છે આખા બધામાં, અને આજે મોટા મોટા ચડી ગયા. ઓલા સિક્યુરિટી કઈ ગયા હતા નહીં તમને? આ જગ્યાએ જો અમારું બબુન લબડાવે. આ જગ્યાએ હું લબડું એ પકડતો. હાલો તો કરો તો કર્યું કે કરો ને ના પાડે ના જવાય. ચાલુ કર્યું. ફાઇનલી છે ને હવે અમારા બાબુભાઈને લપસણિયા ખવડાવવાનું, કારણ કે બગીચામાં ટ્રાફિક ઓછી થાય ને એટલે. ફરીને એક ટ્રાય બહુ મજા આવે એટલે હુતા લપસણી. તો ચલો હવે આપણે થોડું ઘણું મેળામાં રખડી લઈએ બજારમાં. અમે એને દર્શન કરીને જમીન નીકળી ગયા બહાર. તો હવે જવાનું છે આપણે ક્યાં જવાનું? હવે ઘરે મેળામાં જવાનું, બારે એટલે મેળામાં જવાનું. ના જગ્યાએ જો બધા ગરબા છે, જે ગરબાની માનતા કરી ને ગરબા જગ્યાએ રમી મૂકી દે. તો આ જો વાંદરું જોઈએ. તો ચલો હવે જઈએ આપણે મેળાની અંદર ફરવા માટે. તો જો અહીં અંદર એક્ટિવાની એવું ના આવે ને એટલા માટે આ હે. હવે હે ને અમારો બબુડો રહે ને મેળાની અંદર લેવું જ કરશે. જે એને ઈચ્છા પડે ને એને તો લેવું જ કરશે. તો હજી છે મેળામાં આવી જાય આપણે ગેટની બહાર ને આ જગ્યાએ થાય છે મેળાની એન્ટ્રી. જો આ જગ્યાએ બધી બાજુ રમકડા. હવે અમારા બબુ ભાઈ રહ્યો ને બહુ રમકડા માટે બહુ તાણ કરશે, કારણ કે એને રમકડાની દુકાન બતાવવાની નહીં.
તૈયારી જ છે હજી. તો અમારા ફઈ બસ લે ફઈ આવી ગયા વાહન ને એવું લેવા. જો ફઈ હતા ભજીયા બનાવવા ચાલો. ફઈ ભજીયા બનાવવા ચાલો લો. ચલો પેલા બપોરે નમકડું લેવા જઈએ. રોરાઈ જો આ મસ્ત મજાનો ડમ્પર એક લઈ લીધો છે 100 રૂપિયાનો. 50 રૂપિયા નહીં 50 રૂપિયાનો ડમ્પર લઈ લીધો. શું લેવું બીજું? કઈ નહીં લેવું હાલે. તો આવતા રહ્યા પણ આપણે હે ને વ્લોગ બનાવવાનું ભૂલી ગયા. આખો દાડો હે ને કામ એવું આવી ગયું ને તેમાં વ્લોગ બનાવવાનું ભૂલી ગયું. તો જો મસ્ત હાથ પડી ગઈ છે અને અમારા મેડમ ને અમારા ફઈબા બધા જો મસાલા પેકિંગ કરવા લાગી ગયા છે. ડેલી એમનું કામ. ફઈ જો ફઈ આવી રીતના મસાલા પેકિંગ કરે છે અને કેવી મસાલો પેકિંગ કરવાનો હવે મારા મેડમ બતાવશે. જો આ બાજુ હે લાલ મરચા અને ડગર ફૂલ કહેવાય ધાણાનો ઓલો મસાલો. જો આવી રીતના પેક કરવાનું. પહેલા હે ને તમાલપત્રના પત્તા લેવાના, પછી આવી થેલીમાં લગાવવાના, પછી આપણે જે મસાલો આવે એ થોડોક નાખવાનો. 10 રૂપિયા જેટલો આમ રાખને તો દેખાય. અને ડગર ફૂલ નાખ્યું, એક મરચું નાખ્યું, ધાણા નાખ્યા, પછી આવી રીતના સ્ટેપલર મારી એટલે આપણો મસાલો આવી રીતનું રેડી થઈ જાય. પછી આ 10 રૂપિયામાં વેકી મારવાનો. બોરિયો અમારા જો ભાઈ ને આરે ગાડી લાવ્યો તો અને હવે ગાડી આરે રમવા લાગી ગયો છે. જેટલી વાર જાય ને એટલા રમકડા લઈને આવે છે.